આપણે હવે મોડ્યુલ 9માં પ્રવેશ કરી રહ્યા છીએ સરકારી યોજનાઓ અને સહયોગ. ઘણા લોકો વ્યવસાય શરૂ કરવા અથવા આગળ વધારવા માંગે છે, પણ તેમને માહિતી અને સહાયની અછત હોય છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને સહયોગ આપવામાં આવે છે, જેમાંથી આપણે લાભ લઈ શકીએ છીએ. આ મોડ્યુલમાં આપણે જાણીશું કે કઈ યોજનાઓ ઉપલબ્ધ છે, તેનો લાભ કેવી રીતે લેવો અને સરકાર તથા અન્ય સંસ્થાઓ સાથે કેવી રીતે જોડાવું. આ માહિતીથી આપણે આપણા વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકીએ છીએ. નોંધો, આ મોડ્યુલમાં આપેલી યોજનાઓ તે સમય દરમિયાન લીડ ફોર ચેન્જ ટીમ દ્વારા સંકલિત કરવામાં આવી છે. સમયાંતરે સરકાર દ્વારા તેમાં ફેરફાર થતો રહે છે, તેથી ચોક્કસ અને તાજી માહિતી માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવો. આ માહિતી માત્ર જાગૃતતા માટે છે. આ મોડ્યુલમાં આપણે વિવિધ સરકારી યોજનાઓ વિશે સમજવાના છીએ. સૌપ્રથમ, સામાજિક કલ્યાણ યોજનાઓ, જે લોકોના જીવન સ્તરને સુધારવા માટે બનાવવામાં આવી છે. બીજું, રોજગાર અને કૌશલ્ય વિકાસ યોજનાઓ, જેમાં નવી કૌશલ્ય શીખવાની અને રોજગાર મેળવવાની તક મળે છે. ત્રીજું, ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે નાણાકીય સહાય, જે વ્યવસાય શરૂ કરવા અથવા વધારવા માટે મદદરૂપ બને છે. આગળ, કૃષિ અને ગ્રામીણ વિકાસ યોજનાઓ, જે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ જ ઉપયોગી છે. પછી, આરોગ્ય સંભાળ અને શિક્ષણ યોજનાઓ, જે આરોગ્ય અને શિક્ષણમાં સુધારો લાવે છે. તે પછી, માળખાકીય વિકાસ યોજનાઓ, જેમાં રોડ, પાણી અને અન્ય સુવિધાઓનો વિકાસ થાય છે. અને અંતમાં, પર્યાવરણીય અને નવીનીકરણીય ઉર્જા યોજનાઓ, જે પર્યાવરણનું સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જા માટે કામ કરે છે. આ બધું સમજવાથી આપણે યોગ્ય યોજના પસંદ કરી તેનો લાભ લઈ શકીએ છીએ. આ સ્લાઇડમાં આપણે મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ વિશે સમજીએ. સૌપ્રથમ, સામાજિક કલ્યાણ યોજનાઓ. આ યોજનાઓ સમાજના નબળા વર્ગો માટે બનાવવામાં આવી છે, જેમ કે વૃદ્ધો, વિધવાઓ, વિકલાંગ વ્યક્તિઓ અને ઓછી આવક ધરાવતા લોકો. આમાં તેમને પેન્શન, નાણાકીય સહાય અને અન્ય લાભો મળે છે. આગળ, ખાદ્ય સુરક્ષા યોજનાઓ. આ યોજનાઓનો હેતુ લોકોને સસ્તા ભાવે પોષણયુક્ત ખોરાક મળે તે સુનિશ્ચિત કરવો છે. હવે વાત કરીએ રોજગાર અને કૌશલ્ય વિકાસ યોજનાઓની. રોજગાર સર્જન યોજનાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નવી નોકરીઓ બનાવવામાં આવે છે અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા લોકોને તાલીમ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે તેમને રોજગાર મેળવવામાં મદદ કરે છે. હવે વાત કરીએ ઉદ્યોગ સાહસિકો માટે નાણાકીય સહાયની. સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પહેલો ઉદ્યોગ સાહસિકોને ટેકો આપે છે, ટેક્સમાં રાહત અને ભંડોળ મેળવવાની તક આપે છે, અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના સૂક્ષ્મ અને નાના વ્યવસાયોને લોન આપીને તેમની વૃદ્ધિમાં મદદ કરે છે. આ રીતે સરકારી યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણા જીવન અને વ્યવસાયને આગળ લઈ જઈ શકીએ છીએ. હવે આપણે કેટલીક મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ વિશે સમજીએ. સૌપ્રથમ, કૃષિ અને ગ્રામીણ વિકાસ યોજનાઓ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને કુદરતી આફતોના કારણે પાક નુકસાન સામે સુરક્ષા આપે છે, અને મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ગ્રામીણ પરિવારોને રોજગારની ખાતરી આપે છે અને ગરીબી ઘટાડવામાં મદદ કરે છે. હવે વાત કરીએ આરોગ્ય અને શિક્ષણ યોજનાઓની. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આર્થિક રીતે નબળા પરિવારોને આરોગ્ય વીમા સુરક્ષા આપે છે અને સર્વ શિક્ષા અભિયાન બધા માટે ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ સુનિશ્ચિત કરે છે. આગળ, માળખાકીય વિકાસ યોજનાઓ. સ્માર્ટ સિટીઝ મિશન શહેરોને વધુ આધુનિક અને સુવિધાયુક્ત બનાવે છે, અને ભારતમાલા પરિયોજના દેશભરમાં રસ્તા અને કનેક્ટિવિટી સુધારે છે. અંતમાં, પર્યાવરણ અને ઉર્જા યોજનાઓ. નેશનલ સોલર મિશન સૌર ઉર્જાનો ઉપયોગ વધારવા માટે કામ કરે છે, અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપીને સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે. આ તમામ યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણા જીવન અને વ્યવસાય બંનેમાં વિકાસ મેળવી શકીએ છીએ. હવે આપણે બે મહત્વપૂર્ણ પેન્શન યોજનાઓ વિશે સમજીએ. સૌપ્રથમ, નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ. આ ભારત સરકાર દ્વારા સંચાલિત યોગદાન આધારિત પેન્શન યોજના છે. આ યોજના હેઠળ વ્યક્તિ પોતે નક્કી કરે છે કે કેટલો ફાળો પેન્શન ફંડમાં મૂકવો.
આમાં નિવૃત્તિ પહેલાં થોડું પૈસું ઉપાડવાની સુવિધા પણ હોય છે અને નિવૃત્તિ પછી નિયમિત પેન્શન મળે છે. હવે વાત કરીએ અટલ પેન્શન યોજનાની. અટલ પેન્શન યોજના ખાસ કરીને સામાન્ય લોકો માટે બનાવવામાં આવી છે. આ માટે ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ અને બેંક ખાતું હોવું જરૂરી છે. આ યોજનામાં ઓછામાં ઓછા 20 વર્ષ સુધી ફાળો ભરવો પડે છે. સરકાર પણ શરૂઆતના 5 વર્ષ સુધી ફાળામાં સહાય આપે છે અને 60 વર્ષની ઉંમર પછી 1000થી 5000 સુધીની પેન્શન મળે છે, જે તમારી ઉંમર અને ફાળાની રકમ પર આધારિત છે. આ યોજનાઓ દ્વારા આપણે આપણા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવી શકીએ છીએ. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના વિશે સમજીએ. ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને ગરીબી રેખા નીચે આવતા લોકો માટે છે. આ યોજનાની મુખ્ય ખાસિયતો એવી છે કે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને દર મહિને 400 રૂપિયાની સહાય મળે છે અને 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને 700 રૂપિયા સુધીની સહાય મળે છે. હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની. આ યોજનાનો લાભ લેવા માટે સ્કોર કાર્ડ, સરનામાનો પુરાવો, ઉંમરનો પુરાવો અને નાગરિકતા પુરાવો જરૂરી છે. હકદાર બનવા માટે કેટલીક શરતો પણ છે, જેમ કે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને તે ગરીબી રેખા હેઠળ આવતો હોવો જોઈએ. આ યોજના દ્વારા વડીલોને આર્થિક સહાય મળે છે અને તેઓ વધુ સુરક્ષિત જીવન જીવી શકે છે. હવે આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના વિશે સમજીએ. ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ યોજના છે. આ યોજના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની અને ગરીબી રેખા હેઠળ આવતી વિધવા મહિલાઓ માટે છે. આ યોજનાની મુખ્ય ખાસિયત એવી છે કે વિધવા મહિલાને દર મહિને 700 રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે અને આ સહાય ત્યાં સુધી મળે છે જ્યાં સુધી તે પુનઃલગ્ન ન કરે અથવા તેનો સંતાન 21 વર્ષનું ન થાય. હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની. આ માટે સ્કોર કાર્ડ, સરનામાનો પુરાવો અને ઉંમરનો પુરાવો જરૂરી છે. હકદાર બનવા માટે કેટલીક શરતો છે. લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને તે ગરીબી રેખા હેઠળ આવતી હોવી જોઈએ. આ યોજના દ્વારા વિધવા મહિલાઓને આર્થિક સહારો મળે છે અને તેઓ વધુ સશક્ત બની શકે છે. હવે આપણે સૂક્ષ્મ વીમો અને પ્રધાનમંત્રી જનધન યોજના વિશે સમજીએ. સૌપ્રથમ સૂક્ષ્મ વીમો. આ નાના આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવેલ વીમા યોજનાઓ છે, જે તેમને આર્થિક સુરક્ષા આપે છે. જેમ કે આમ આદમી બીમા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના જેવી યોજનાઓ. હવે વાત કરીએ પ્રધાનમંત્રી જનધન યોજનાની. પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ શૂન્ય બેલેન્સથી બેંક ખાતું ખોલી શકે છે. આમાં જમા રકમ પર વ્યાજ મળે છે અને 1 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ પણ મળે છે. મૃત્યુના કેસમાં 30,000 સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. આ ઉપરાંત સરળ રીતે પૈસા ટ્રાન્સફર કરી શકાય છે, પેન્શન અને વીમા યોજનાઓ સાથે જોડાઈ શકાય છે અને 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મળે છે. ખાસ વાત એ છે કે ઘરના સભ્યોમાં મહિલાને ખાતું ખોલવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ રીતે આ યોજનાઓ દ્વારા આપણે આર્થિક રીતે વધુ સુરક્ષિત બની શકીએ છીએ. આપણે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે વિગતે સમજીએ. પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં ખાતું ખોલાવી શકે છે અને સૌથી ખાસ વાત, આ ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાય છે. આમાં જમા કરેલી રકમ પર વ્યાજ પણ મળે છે. આ ઉપરાંત 1 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ મળે છે અને મૃત્યુના કેસમાં 30,000 રૂપિયા સુધીની સહાય પણ મળે છે. આ યોજના દ્વારા સમગ્ર ભારતમાં સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.
આ ખાતું પેન્શન અને વીમા યોજનાઓમાં જોડાવાનો માર્ગ પણ બનાવે છે અને 5,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે ઘરના સભ્યોમાં મહિલાને ખાતું ખોલવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ રીતે જનધન યોજના દરેક વ્યક્તિને બેન્કિંગ અને આર્થિક સેવાઓ સાથે જોડે છે. હવે આપણે આમ આદમી વીમા યોજના વિશે સમજીએ. આમ આદમી બીમા યોજના ગ્રામીણ અને જમીન વિહોણા પરિવારો માટે બનાવવામાં આવેલી મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના 18થી 59 વર્ષની ઉંમરના લોકો માટે છે, જેમાં ખાસ કરીને પરિવારના કમાતા સભ્યનો વીમો લેવાય છે. આ યોજનાની ખાસિયતો એવી છે કે કુદરતી મૃત્યુના કિસ્સામાં 30,000 રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. અકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતા માટે 75,000 રૂપિયા સુધીનું કવચ મળે છે અને આંશિક અપંગતા માટે 37,500 રૂપિયાની સહાય મળે છે. આ ઉપરાંત પરિવારના 2 બાળકો ધોરણ 9થી 12 માટે દર મહિને 100 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. આ યોજનાનો વાર્ષિક પ્રીમિયમ 200 રૂપિયા છે, જેમાં 50% ફાળો કેન્દ્ર સરકાર અને LIC દ્વારા આપવામાં આવે છે અને બાકી 50% રાજ્ય સરકાર અથવા સંબંધિત સંસ્થા આપે છે. આ રીતે આ યોજના દ્વારા નબળા વર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા મળે છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના વિશે સમજીએ. મુખ્યમંત્રી અમૃતમ યોજના ગુજરાત રાજ્યમાં ચાલતી મહત્વપૂર્ણ આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ ગંભીર બીમારીઓ માટે મફત સારવાર અને સર્જરીની સુવિધા આપવામાં આવે છે, જેમ કે હૃદય અને રક્તવાહિનીઓની સર્જરી, મગજ અને નસોને લગતી સર્જરી, દાઝવાના કેસ, કેન્સર અને કિડની જેવી ગંભીર બીમારીઓ. નવજાત બાળકને લગતી કેટલીક ગંભીર બીમારીઓ પણ આ યોજનામાં આવરી લેવાય છે. આ યોજના ખાસ કરીને BPL ગરીબી રેખા હેઠળના પરિવારો માટે છે. દરેક કુટુંબને દર વર્ષે 2 લાખ રૂપિયા સુધીની સારવારની સહાય મળે છે. એક કુટુંબમાં 5 સભ્યોને આવરી લેવામાં આવે છે: પતિ, પત્ની અને 3 આધારિત સભ્યો. આ રીતે આ યોજના દ્વારા ગરીબ પરિવારોને મોંઘી સારવાર માટે આર્થિક સુરક્ષા મળે છે. રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના વિશે સમજીએ. નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજના હેઠળ જો કોઈ કુટુંબના મુખ્ય કમાતા સભ્યનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો પરિવારને એક વખત 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના 18થી 64 વર્ષની ઉંમરના લોકો માટે લાગુ પડે છે. ખાસ કરીને BPL ગરીબી રેખા હેઠળના પરિવારો માટે આ યોજના ખૂબ મદદરૂપ છે. મુખ્ય કમાતા સભ્યના મૃત્યુ પછી અરજી કર્યા બાદ 1 મહિનાની અંદર સહાય મળવાની વ્યવસ્થા છે. હવે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ. BPL સ્કોર કાર્ડ, સરનામાનો પુરાવો, મુખ્ય કમાતા સભ્ય હોવાનો પુરાવો અને નાગરિકતાનો પુરાવો જરૂરી છે. પાત્રતા માટે લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ અને BPL શ્રેણીમાં આવતો હોવો જોઈએ. આ યોજના દ્વારા મુશ્કેલ સમયમાં પરિવારને આર્થિક સહારો મળે છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના વિશે સમજીએ. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના ખાસ કરીને બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટે બનાવવામાં આવેલી આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ BPL ગરીબી રેખા હેઠળના પરિવારો અને તેમના 5 સભ્યોને લાભ મળે છે. લાભાર્થીને ઓળખ માટે સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે, જે દ્વારા હોસ્પિટલમાં સારવાર સરળ બને છે. આ યોજનામાં 30,000 રૂપિયા સુધીનું વીમા કવર દરેક કુટુંબ માટે આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ થવા પર કેશલેસ સારવાર મળે છે, એટલે કે તરત પૈસા ચૂકવવાની જરૂર નથી. આ યોજનામાં પહેલાથી રહેલા રોગો પણ આવરી લેવાય છે. હોસ્પિટલ સુધી જવા આવવાનો ખર્ચ પણ આપવામાં આવે છે, જેમાં દરેક મુલાકાત માટે 100 રૂપિયા અને કુલ 1,000 રૂપિયા સુધીની મર્યાદા છે. આ રીતે આ યોજના ગરીબ પરિવારોને આરોગ્ય ખર્ચ માટે મોટી મદદ આપે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સમજીએ. કન્યા બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટેની મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કન્યા બાળકના શિક્ષણ અને લગ્ન માટે બચત પ્રોત્સાહિત કરવી.
આ યોજના હેઠળ 10 વર્ષની ઉંમર સુધીની બાલિકા માટે ખાતું ખોલાવી શકાય છે અને માતાપિતા અથવા કાયદેસર વાલી આ ખાતું ખોલાવી શકે છે. એક કુટુંબમાં વધુમાં વધુ 2 બાલિકાઓ માટે જોડિયા હોય તો 3 ખાતું ખોલાવી શકાય છે. હવે થાપણની વાત કરીએ. દર વર્ષે ઓછામાં ઓછું 1000 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ સુધી જમા કરી શકાય છે. આ યોજનામાં સરેરાશ 8.5% જેટલો વ્યાજ મળે છે, જે દર વર્ષે કમ્પાઉન્ડ થાય છે. થાપણ 14 વર્ષ સુધી કરવાનું હોય છે અને ખાતું 21 વર્ષમાં પરિપક્વ થાય છે. ઉપાડની વાત કરીએ તો સામાન્ય રીતે 21 વર્ષ પછી પૈસા ઉપાડી શકાય છે, પરંતુ 18 વર્ષની ઉંમરે શિક્ષણ અથવા લગ્ન માટે 50% સુધી રકમ ઉપાડી શકાય છે. ચૂકવણી રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાય છે. આ રીતે આ યોજના દ્વારા કન્યા બાળકના ભવિષ્ય માટે સુરક્ષિત બચત કરી શકાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વ્યક્તિગત અકસ્માત વીમો પૂરો પાડે છે, જે મૃત્યુ અથવા અકસ્માતથી થયેલ અપંગતાને આવરી લે છે. આ યોજનાનો વાર્ષિક હપ્તો વ્યક્તિ દીઠ માત્ર 12 રૂપિયા છે, જે સેવિંગ બેંક ખાતામાંથી આપોઆપ ઉધારી લેવામાં આવે છે. આ વીમા કવચ 1 વર્ષ માટે માન્ય રહે છે અને તેમાં અકસ્માતે મૃત્યુ અથવા અપંગતાનો વ્યાપ સામેલ છે. 18 થી 70 વર્ષની ઉંમરના સેવિંગ બેંક ખાતાધારકો આ યોજનાનો લાભ લઈ શકે છે. યોજના હેઠળ મળતા મુખ્ય લાભો નીચે મુજબ છે. મૃત્યુ, બંને આંખો સંપૂર્ણ ગુમાવવી, બંને હાથ પગ સંપૂર્ણ ગુમાવવા અથવા એક આંખની દૃષ્ટિ ગુમાવવી અને એક હાથ પગની પંગુતાના કિસ્સામાં 2 લાખ રૂપિયાની સહાય મળે છે. આંખના સંપૂર્ણ અંધાપા માટે પણ 2 લાખ રૂપિયાનું કવચ છે. એક હાથ અથવા એક પગની સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયાનો લાભ મળે છે. આ વીમા યોજનાનો અંત 70 વર્ષની ઉંમર થતાં બેંક સાથે ખાતું બંધ કરવાથી અથવા વીમો ચાલુ રાખવા માટે જરૂરી ભંડોળના અભાવે આવી શકે છે. ખાસ નોંધનીય છે કે જો કોઈ સભ્ય એકથી વધારે ખાતા ધરાવતો હોય તો પણ વીમો ફક્ત એક જ ખાતા પર કવચ પૂરું પાડશે. શું મારે આ માહિતીનો ઉપયોગ કરીને તમારા કોર્સ માટે કોઈ પીપીટી સ્લાઇડ અથવા પ્રચાર પોસ્ટર તૈયાર કરવામાં મદદ કરવી જોઈએ? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના વિશે સમજીએ. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના એક સસ્તી અને સરળ જીવન વીમા યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કોઈપણ કારણસર થતા મૃત્યુ સામે આર્થિક સુરક્ષા આપવી. આ યોજનામાં વ્યક્તિને દર વર્ષે માત્ર 330 રૂપિયાનો પ્રીમિયમ ચૂકવવો પડે છે, જે સીધો બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જાય છે. આ વીમા કવર 1 વર્ષ માટે માન્ય રહે છે અને દર વર્ષે તેને નવીકરણ કરી શકાય છે. આ યોજના માટે 18 થી 50 વર્ષની ઉંમર ધરાવતા સેવિંગ બેંક ખાતા ધરાવતા લોકો પાત્ર છે. આ યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે મૃત્યુના કેસમાં પરિવારને 2 લાખ રૂપિયાની સહાય મળે છે. જો વ્યક્તિ 55 વર્ષની ઉંમર સુધી પહોંચે અથવા બેંક ખાતું બંધ થાય તો આ વીમા કવર બંધ થઈ જાય છે. અને જો કોઈ વ્યક્તિ પાસે 1 થી વધુ ખાતા હોય તો વીમાનો લાભ ફક્ત એક જ ખાતા પર મળશે. આ રીતે ઓછી રકમમાં આ યોજના પરિવારને મોટી આર્થિક સુરક્ષા આપે છે. જો તમે ઈચ્છો તો હું આને સ્લાઇડ ફોર્મેટ, પોઈન્ટ્સ અથવા મોડ્યુલ 9 ફાઇનલ રીકેપમાં પણ ફેરવી આપી શકું.